મને નથી ખબર કે કન્ટેન્ટ ક્રિએશન કરીને મને ગુજરાતના સીએમનો પર્સનલ લેટર મળશે. તો વડોદરાથી સુરત જવા હું સ્ટેશન પહોંચી ગયો સવારે 5 વાગે. ડોન્ટ માઇન્ડ, ટાઈમ 10 મિનિટ આગળ છે. એટલામાં આવી ગયો લાલ લાલ સનેડો. હું ચડી ગયો ટ્રેનમાં. મારી ન્યૂ જર્નીનો ડોર ઓપન કરીને ઓલમોસ્ટ સવારે 7:10 હું પહોંચી ગયો સુરત સ્ટેશન. ગુડ મોર્નિંગ સુરત. પછી ઓટો કરીને ધ ખૂબસૂરત સુરત સિટીને જોતા જોતા પહોંચી ગયા સાયન્સ સેન્ટર. વોલ પરના આર્ટ જોઈને મને વડોદરાની યાદ આવી ગઈ. વેલ, ટાઈમ કરતાં હું બહુ જ જલ્દી પહોંચી ગયો છું અને અહીંયા મળ્યા છે વડોદરાના ક્રીનાબેન. તો અમે બંને ફોટો એન્ડ વિડીયો શૂટ કરી લીધું. પછી ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું અને અમને ત્યાંથી વેલકમ કિટ એન્ડ વિઝિટની ડિટેલ્સ મળી. એટલામાં થઈ ગયો બ્રેકફાસ્ટ ટાઈમ. મારું ફેવરેટ ઢોસા, ઇડલી, સાંબર, ચટણી. તો એ ફિનિશ કરીને ગુજરાતના ડિફરન્ટ સિટીથી આવેલા ક્રિએટર્સ સાથે મીટ એન્ડ ગ્રીટ કર્યા પછી ફાઇનલી ટાઈમ આવી ગયો વિઝિટનો અને અમને બધાને ગ્રુપ પ્રમાણે ડિવાઈડ કર્યા એન્ડ અમે હતા ગ્રુપ એમાં. તો ગ્રુપ એના બધા ક્રિએટર્સ આવી ગયા પછી બસ વિઝિટ માટે નીકળી. અમે બધાએ ઇન્ટ્રોડક્શન આપ્યું એન્ડ મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા એન્ડ સડનલી આઈ ગોટ લોસ્ટ ઇન માય થોટ્સ. બધું સાયલેન્ટ થઈ ગયું એન્ડ આઈ વોઝ જસ્ટ એન્જોયિંગ ધ જર્ની એટ ધ સન સિટી ઓર ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા. ઓલમોસ્ટ 30 મિનિટ્સ ટ્રાવેલ કર્યા પછી અમે પહોંચી ગયા એસએમસી સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી એન્ડ ત્યાંના સ્ટાફે અમને આખી પ્રોસેસ સમજાવી એન્ડ ડિટેલમાં સમજવા માટે ચેક ધીસ વિડીયો. વિઝિટ ફિનિશ કરીને અમે આવી ગયા સાયન્સ સેન્ટર એન્ડ લંચ કરી લીધું. કુલ્ફી ફાલુદા વોઝ ધ બેસ્ટ પાર્ટ કેમ કે બહાર બહુ જ ગરમી લાગી અમને. પછી અમે ઓડિટોરિયમમાં આવી ગયા એન્ડ ત્યાં આઈ મેટ ધ પોપ્યુલર કપલ જેનિલા નયન. દેન અલગ અલગ સ્પીકર્સે સ્વચ્છતા રિલેટેડ ટોપિક્સ પર એક્સપ્લેન કર્યું એન્ડ સેશન્સ લીધા. ઇવેન્ટમાં ગુજરાતી સંજુ બાબા એટલે કે અંકિત બારોટભાઈ પણ ડાયલોગ બોલ્યા. દેન બધા ડિગ્નિટરીઝ આવી ગયા અને એમણે કર્યું દીપ પ્રાગટ્ય. દેન એમની પણ સ્પીચ હતી. એના પછી 150 અરાઉન્ડ ગુજરાતના ક્રિએટર્સને ઇન્વાઇટ કર્યા હતા તો તે બધાને સ્ટેજ પર બોલાવીને અવોર્ડથી સન્માનિત કરાયા. પછી લાસ્ટલી આપણી એક રીલ બિગ સ્ક્રીન પર જોવા મળી. તો આ ઇવેન્ટ એન્ડ થવાની તૈયારીમાં હતો બટ ઓલમોસ્ટ મારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો તો હું ફટાફટ ઓડિટોરિયમની બહાર નીકળી ગયો અને એમને એક્ઝિટ પર મને હેમ્પર આપ્યું. પછી ક્વિકલી મેં ઉબર કરી એન્ડ રીચ સ્ટેશન બટ ટ્રેન ડિલે હતી. ઓલમોસ્ટ 1 hour and 30 minutes પછી ટ્રેન આવી એન્ડ ફાઇનલી હું વડોદરા આવવા માટે બેસી ગયો. સો ધીસ ડે વોઝ નાઇસ એન્ડ મેમોરેબલ ફોર મી. આવા જ વિડીયોઝ માટે ફોલો કરો એન્ડ ડાન્સ કન્ટેન્ટ માટે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો.